जय 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 नमोस्तु 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 नमो रहन्तां नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसानम् नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार्वीतराग विज्ञानता शिव स्वरूप शिव कार्य नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाड़ा ग्रंथ में पांचमी ढाळ 12 भावना एमा बोधि दुर्लभ भावना पाठ करीशुं एना पहेला अंतिम ग्रीवक लौकी हद पायो अनंत वीर्यापद पर सम्यक ज्ञानन लाधो दुर्लभ निज में मुनि साधो। एवं अंतर्गत अपने मंगतरायजी द्वारा रचित 12 भावना में बोधि दुर्लभ भावना अपने पाठ करिए छीए। दुर्लभ है निगोद से थावर अरुत्रस गति पानी नर काया को सुरपति तर से सो दुर्लभ प्राणी उत्तम देश सुसंगति दुर्लभ श्रावक कुल पाना दुर्लभ सम्यक दुर्लभ संयम पंचम गुण ठाना दुर्लभ रत्न त्रयाराधन दीक्षा का धरना दुर्लभ मुनिवर को व्रत पालन शुद्ध भाव करना दुर्लभ से दुर्लभ है चेतन बोधि ज्ञान पावे पाकर केवल ज्ञान नहीं फिर इस भव में आवे। तो एमा अपने दौलतराम जी द्वारा जे रचित सम्यक ज्ञान चंद्रिका जे से ग्रंथ एनी पीठिका में जे दुर्लभ मनुष्य भव द्रव्य क्षेत्र काल भाव थी दुर्लभ से शास्त्र अभ्यास नो अवसर मळवो अत्यंत दुर्लभ से एनी अपने चर्चा करी रह्या छीए। ए चर्चा शुरू करता पहला अपने एक आगळ स्वाध्याय थोड़ा एक स्वाध्याय छोड़ीने आगळना स्वाध्यायमां આપણે एक वनस्पतिना भेद આપણે જોયા હતા કે वनस्पतिना બે भेद प्रत्येक वनस्पति અને સાધારણ વનસ્પતિ એવું આપણે ચાર્ટ બનાવ્યો હતો। એમાં એક છેલ્લું થોડું બાકી હતું એને જરા જોઈને આગળ વધીએ છીએ। વનસ્પતિના બે ભેદ પ્રત્યેક અને સાધારણ પછી પ્રત્યેકના પાછા બીજા બે सब डिविजन કર્યા હતા પ્રત્યેકના સપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત પ્રત્યેક ઠીક છે એની આપણે ચર્ચા કરી પણ હતી। હવે આ બાજુ રાઈટમાં જે સાધારણ વનસ્પતિના બે ભેદ લખ્યા હતા આપણે બાદર નિગોદ અને સૂક્ષ્મ નિગોદ બાદર નિગોદ અને સૂક્ષ્મ નિગોદ તો એમાં શું ડિફરન્સ છે બંનેમાં જરા જોઈએ। એક બાદર નિગોદ અને બીજું સૂક્ષ્મ નિગોદ નિગોદ શબ્દ કોમન છે બાદર અને સૂક્ષ્મ અલગ આવ્યો। હવે તમને એક તો તરત જ ખ્યાલ આવે सूक्ष्म निगोद शब्द આવ્યો
એટલે એ નિગોદિયા ક્યાં હોય? સૂક્ષ્મ શબ્દ આવ્યો છે. તો સૂક્ષ્મ નિગોદના જીવો જે છે એ લોકની અંદર બધે જ હોય, ચાહે નિત્ય નિગોદવાળા હોય કે ઇતર નિગોદવાળા હોય, બરાબર છે કે નહીં? પણ સૂક્ષ્મ નિગોદના જીવો બધે જોવામાં આવે છે, લોકની એક પણ જગ્યા બાકી નથી. જે કહ્યું ને 3 વાતવલય સહિત બધે આ સૂક્ષ્મ નિગોદના જીવ જોવામાં આવે છે. અને જે કહ્યું ને કોઈના મારવાથી મરે નહીં, કોઈ એમને મારે નહીં, અને એ કોઈના આધારે નથી રહેતા, એ કોઈના આધારે ન રહે અને એ કોઈને આધાર આપે પણ નહીં. આ આપણે સૂક્ષ્મનો ભેદ જોયો હતો. હવે બાકી કયું રહે? બાદર નિગોદ. બાદર નિગોદ, તો બાદર નિગોદ છે ને એ કોઈકના આધારે રહે છે. સૂક્ષ્મ નિગોદ કોઈના સૂક્ષ્મ જીવો તો કોઈના આધારે રહેતા જ નથી, એટલે આપણને આ ખ્યાલ પણ આવશે આખી વસ્તુ. તમે જરા સમજજો. ઘણી વખત આની ચર્ચા આવે છે પૂજ્ય ગુરુદેવજીના પ્રવચનમાં, ક્યારેક ક્યારેક આ વાત આવે છે. બાદર નિગોદના જીવો છે ને, બાદર નિગોદના જીવો 8 સ્થાનમાં નથી જોવામાં આવતા. 8 સ્થાનમાં નથી જોવામાં આવતા. એ આપણે સમજીએ છીએ કયા કયા 8 પ્લેસ ઉપર બાદર નિગોદના જીવ નથી હોતા. સૂક્ષ્મ તો બધે હોય છે, કયા 8 પ્લેસ ઉપર બાદર નિગોદના જીવ નથી હોતા એ સમજીએ. એટલે પછી એના પરથી આપણને ખ્યાલ આવી જશે ક્યાં હોય, પછી ક્યાં નથી આપણે સમજવું છે. જરા જોઈએ. સૌથી પહેલા આપણે એક વાત કરીએ, ગતિ કેટલી છે? આપણે 4 ગતિ છે, બરાબર છે કે નહીં? મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ, દેવ ગતિ, નરક ગતિ, 4 ગતિ છે. હવે આ નિગોદિયા જીવો જે છે, બાદર નિગોદ, કોના કોના આધારે ન જોવામાં આવે, ક્યાં નથી જોવામાં આવતા? તો જો પહેલી દેવ ગતિ આપણે લઈએ. દેવ ગતિ ઉપરથી થોડું સમજીએ. દેવ, તો જે દેવોનું શરીર હોય ને, દેવનું વૈક્રિયક શરીર છે દેવનું, અને બીજે નીચે નારકી, 2 ગતિ લઈ લે. તો દેવોનું શરીર અને નારકીઓનું શરીર, એમાં નિગોદિયા જીવ નથી હોતા. 8 જગ્યા આપણે લેવાની છે. પહેલું દેવનું શરીર, બીજું નારકીનું શરીર. કેટલા બાકી રહ્યા? હવે 6 બાકી રહ્યા. એટલે આ 2 જગ્યાએ નિગોદના જીવ નથી હોતા, બરાબર. સૂક્ષ્મ નિગોદના તો હોય ત્યાં પાછા, સૂક્ષ્મ તો બધે. આ બાદર નિગોદ દેવના શરીરમાં ને નારકીના શરીરમાં ન હોય. કઈ ગતિ બાકી રહી? ગતિ કેટલી બાકી રહી? તિર્યંચ અને મનુષ્ય. હવે મનુષ્ય ગતિની વાત કરીએ. મનુષ્ય ગતિમાં પણ 2 એવા શરીર છે. મનુષ્ય ગતિમાં 2 એવા શરીર છે કે જ્યાં નિગોદના જીવ નથી જોવામાં આવતા. એક તો અરહંત ભગવાન, સયોગી કેવલી જે કહીએ છીએ ને, અરહંત ભગવાન. તો અરહંત ભગવાનને કેવલી ભગવાન, અયોગી પણ, અયોગીની સ્થિતિ જે હોય શરીર વગેરેની, પણ મૂળ વાત તો જ્યારે 12મા ગુણસ્થાનથી એ શરીરમાંથી નિગોદિયા નીકળવાના શરૂ થાય છે, 13મા ગુણસ્થાનમાં જ્યારે પરમૌદારિક શરીર થાય છે, તો કેવલીનું શરીર, બસ આપણે આટલું યાદ રાખવું. આપણે કેવલીનું શરીર જે છે, કેવલી ભગવાનના શરીરમાં નિગોદના જીવ નથી હોતા. 3 થઈ ગયા, બરાબર. અને ચોથું, જે મુનિરાજને આહારક પૂતળું નીકળે છે મસ્તકમાંથી, રુધિધારી જે સંત હોય એમને કોઈને 6ઠ્ઠા ગુણસ્થાનમાં અહીંયા મસ્તકમાંથી 1 હાથ પ્રમાણે જે પૂતળું નીકળે છે, એ આહારક શરીરની અંદર પણ નિગોદના જીવ નથી જોવામાં આવતા. કેટલા થઈ ગયા આપણે? 4. દેવ, નારકી. મનુષ્યમાં 2ના શરીર, એક કેવલીનું શરીર અને એક આહારક શરીર, બરાબર. 4 થયા. આ 3 ગતિનું પૂરું થઈ ગયું. હવે ચોથી ગતિ બાકી રહે છે. કઈ ગતિ? તિર્યંચ ગતિ. અને બાકી કેટલા રહ્યા ભેદ? 4 ભેદ બાકી રહ્યા. 4ની વાત પૂરી થઈ ગઈ, 4 ભેદ બાકી રહ્યા. તિર્યંચ ગતિની વાત કરીએ આપણે. તો તિર્યંચ ગતિમાં સીધું સિમ્પલ તમને કહી દઉં તો એકેન્દ્રિયના જે 4 ભેદ પકડી લેવાના છે તમારે. પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય. આ 4, બરાબર. પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, બરાબર. આ 4 જે છે એ 4ના આધારે આ બાદર નિગોદના જીવ નથી રહેતા. એટલે કુલ કેટલા થઈ ગયા? 8. તો આ 8 સ્થાન ઉપર બાદર નિગોદના જીવ નહીં જોવામાં આવે. સૂક્ષ્મ તો ત્યાં ભલે જોવામાં આવે, પણ બાદર નહીં જોવામાં આવે, બરાબર. અગ્નિ હોય ને તો અગ્નિમાં નહીં જોવામાં આવે, જલમાં નહીં જોવામાં આવે, પૃથ્વીકાયમાં નહીં જોવામાં આવે, બરાબર છે. જે પૃથ્વીકાયિક જીવ છે, અગ્નિકાયિક જીવ છે, વાયુકાયિક જીવ છે, વનસ્પતિકાય નહીં હો. પૃથ્વીકાયિક જીવ, અગ્નિકાયિક જીવ, પછી
વાયુકાયિક જીવ, જલકાયિક. તો એની અંદર એમના જે શરીર છે એમના શરીરમાં આ નિગોદના જીવ જોવામાં આવતા નથી. 8 સ્થાન થઈ ગયા. હવે એ સિવાય હવે તમને ખ્યાલ આવશે આપણે વાત કોની કરી રહ્યા છીએ? બાદર નિગોદ. હવે આ નિગોદના જીવ, બાદર નિગોદની વાત કરીએ તો નિગોદના જીવ સ્થાવરના કયું કહેવાય? પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિમાંથી શું કહેવાય? વનસ્પતિકાય. આ નિગોદના એટલે વનસ્પતિકાય. સમજાય છે કે નહીં? વનસ્પતિકાયના કેટલા ભેદ છે? 2. તો આ બાજુ જોઈએ પ્રત્યેક અને સાધારણ. આપણે સાધારણની ચર્ચા કરી રહ્યા છે, બરાબર છે કે નહીં? એનો મતલબ બીજી રીતે તમને કહ્યું કે આ સાધારણ વનસ્પતિ કોના આધારે રહે છે? નિગોદની વાત કરીએ છીએ ને, તો સાધારણ વનસ્પતિમાં બાદર સાધારણ વનસ્પતિ, બાદર નિગોદ એટલે બાદર સાધારણ વનસ્પતિ કોના આધારે રહે છે અને કોના આધારે નથી રહેતી? તો કોના આધારે નથી રહેતું એ જોઈ લીધું આપણે, બરાબર. હવે જરા સમજીએ. 8 ને છોડી દીધા, બરાબર. તો હવે નીચેથી પાછા આવીએ છીએ આપણે ઉપર. પેલા પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાયના આધારે ન હોય તો બાકી કયું રહ્યું? વનસ્પતિકાય રહ્યું ને, વનસ્પતિકાય. હવે તમને ખ્યાલ આવશે જે વનસ્પતિકાયના આધારે, સમજો હવે, વનસ્પતિકાયના આધારે આ બાદર નિગોદના જીવ જોવામાં આવે છે. તો કઈ વનસ્પતિ? પ્રત્યેક વનસ્પતિ. આ તો આપણે વાત તો સાધારણની જ કરી રહ્યા છીએ અત્યારે. સૂક્ષ્મ નિગોદના તો બધે હોય છે. ફરી સમજો, સૂક્ષ્મ નિગોદની વાત નથી કરતા, બાદર નિગોદની. એટલે એ સાધારણની વાત. એ સાધારણ કોના આધારે હોય છે? એટલે પ્રત્યેકના આધારે. ફરી ત્યાં ટેબલને યાદ કરો. આ સાધારણ આ પ્રત્યેકના આધારે હોય. સાધારણ કોના આધારે હોય? પ્રત્યેક. એટલે તમને ખ્યાલ આવશે જે એક બટાટું લઈ લો, એક બટાકા લેવામાં આવે તો એક બટાટું જે છે એ છે પ્રત્યેક અને એના આધારે સાધારણ. આ બાદર નિગોદના છે. વાત સમજાય છે કે નહીં? ગાજર લઈ લો, ગાજર. તો ગાજર પોતે શું છે? પ્રત્યેક અને સપ્રતિષ્ઠિત પ્રત્યેક. સપ્રતિષ્ઠિત પ્રત્યેક એટલે પોતે પ્રત્યેક અને એના આધારે શું રહે છે? એના આધારે નિગોદના. એના આધારે જે નિગોદના જીવ રહે, કયા નિગોદના જીવ કહેવાય? બાદર નિગોદના. સાધારણ તો કોઈના આધારે રહેતા જ નથી. એટલે તમે કોઈ એક ગાજર ખાઓ છો કે સૂક્ષ્મ તો કોઈના આધારે રહેતા નથી, બરાબર છે ને? સૂક્ષ્મ કોઈના આધારે રહેતા. એટલે તમે કોઈ એક ગાજર ખાઓ છો કે મૂળા ખાઓ છો તો એ પ્રત્યેકનો તો દોષ લાગે છે, પ્રત્યેકનો તો દોષ લાગે છે, પણ એના આધારે આ બાદર નિગોદના જીવ પણ ત્યાં રહેલા છે. એટલે એની અંદર આ મોટો જે કહેવાય ને બહુઘાત, જે કહે ને ત્રસઘાત, બહુઘાત જે કહે છે ને, તો બહુઘાતનો દોષ આવે છે ઘણા જીવોની એક રસનાઇન્દ્રિયની લોલુપતામાં. કે નહીં, મને તો બધી વાત સાચી છે કે ભાઈ આદુ ન ખાવું જોઈએ આમ તેમ, પણ ખરેખર આદુની ચા વગર મને ખબર માથું નથી ઉતરતું. મને આમ ગમે તે જાતે ને જાતે પોતે મન મનાવી લે છે, પણ મને ખાલી બીજું બધું નથી ખાતું, પણ મારે આદુની ચા તો જોઈએ, નહીં તો આખો દિવસ મારો સ્વાધ્યાયમાં પછી મન ના લાગે. હવે જો સ્વાધ્યાયમાં એટલે આદુની ચા જોઈએ, પણ એટલું એને સમજણ કરે ને, એટલો સમજણ કરે કે ભાઈ એની અંદર આ એક આટલી કટકીમાં અસંખ્ય શરીર અને એ પ્રત્યેક તો એક અને એના આશરે અનંત જીવો છે. અને એક રસના ઇન્દ્રિયની લોલુપતામાં રસના તું કેટલા જીવોની હિંસા કરે છે. આ શા માટે સમજીએ છીએ? તો થોડીક સાવધાની રાખે, થોડીક અંદરમાં સંયમિત જીવનનું પાલન કરે તો કેટલાય જીવોને તારા નિમિત્તે અભયદાન મળી જાય. આ જૈન શાસન જે છે ચારેય અનુયોગ શા માટે સમજવા? કેમ કે આ સમજવાથી ક્યાં ક્યાં જીવો રહેલા છે આપણને ખ્યાલમાં આવે ને. જગતના જીવો તો એમાં જીવ છે માનવા તૈયાર જ નથી, આવા પ્રકારના જીવ હોય છે. તો આ સમજવાનો આશય પણ એ છે કે આપણની અંદર જે પ્રસન્ન, સંવેગ, અનુકંપા, આસ્તિક્ય, સમ્યક દ્રષ્ટિના 4 ગુણ કહ્યા છે, એમાં પ્રસન્ન, પછી અનુકંપા દયાના પરિણામ કે નહીં ભાઈ આની અંદર તો જીવો ઘણા છે. ઘણા કહે કે ભાઈ મારે મૂળા મારે જોઈએ, મૂળો તારે સકરિયા, કોઈને કઈ આધાર લે ને. ગાજરમાં આમ તો બીજો વાંધો નહીં, પણ ગાજરથી ડોક્ટરોનું કહેવું એવું છે કે ગાજરથી તમારી આઈ સાઇટ હોય ને, આંખો ક્યારે નબળી ના પડે, ગાજરથી બહુ જ ફાયદો થાય. એટલે ખાલી મેં ગાજરની છૂટ રાખી છે. તે ગાજરની છૂટ રાખી છે, પણ તને એવી ગ્રંથતા છે કે ભવિષ્યમાં તને આંખ જ નહીં મળે. સમજાય છે કે નહીં? કોઈ વળી કહે કે પેલું હાર્ટમાં લસણ બહુ ફાયદો કરે છે, આવું સમજે. હાર્ટમાં કે બીજું બધું નથી ખાતું, પણ મેં લસણની છુટ્ટી રાખી છે કે હાર્ટમાં બહુ જ બેનિફિટ કરે છે, ડૉક્ટરનું ખૂબ કહેવું છે.
પણ તને ખબર છે કે તું હાર્ટ એટેક થી મરીશ? શરીરમાં તો કેટલાય રોગો કયા છે, કયો રોગ ક્યારે ઉદયમાં આવશે થોડી ખબર છે. અને એ હાર્ટ એટેક આવશે ને તું લસણ ગમે તેટલું ખાતું હોઈશ તોય તને એટેક આવવાનો હશે તો કશું એ નહીં થાય. એના કરતા તું સ્વાધ્યાય કરને હા. એટલે આ બધું સમજવાથી ખાલી એમને એમ કહેવાય તમે બટાકા નહીં ખાતા તો પછી શું થાય કે એની અંદરમાં એનું ભાવ વાસન નહીં થાય. નહીં તો હવે શું થશે કે આ જીવ સમજે કે અરે આ એક રસના ઇન્દ્રિયની લોલુપતામાં આટલા બધા જીવોની હિંસા મારાથી થાય, મારે ના જોઈએ. બરાબર. હા, તો પેલું થઈ ગયું ને પ્રત્યેક વનસ્પતિ. પેલી હળદરની પણ આપણે વાત કરી હતી એટલા માટે. હા, મેં એટલી છૂટ રાખી છે એટલે ત્યાં જવાની છૂટ રાખી છે. બીજી રીતે કહીએ તો ત્યાં જવાની છૂટ રાખી છે. તે બીજા બધા ઘણા ઓપ્શન છે ને શાસ્ત્રમાં લખ્યું છે, અત્યારે વધારે જતો નથી. કેટલાય ઓપ્શન છે તારી પાસે, કેટલાય ઓપ્શન છે. અને આપણા ટોડરમલજી સાહેબના સહમિત્ર બ્રહ્મચારી રાયમલજી, એમને તો જે દિવસે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ એ વખતે એમને જે નિયમ કર્યા એમાં એમને આ જીવન હરિનો ત્યાગ કર્યો હતો. આ જીવન હરિનો ત્યાગ સમજાય છે કે નહીં? આપણે તો 10 લક્ષણના 10 દિવસ હરિનો ત્યાગ હોય તો આમ 11મા દિવસે હવે કંઈક કાલથી છૂટા, કાલે 2-3 કંઈક બધું ભેગું બનાવજો. સમજાય છે કે નહીં? કંઈક સારું બનાવજો ને આ બનાવજો ને. એ આપણને ભાવ વાસન થવું છે ને. આપણે અષ્ટમી ચતુર્દશી હરિ કેમ નથી ખાતા? કેમ કે એ નોર્મલ જે કહેવાય ને દૂધી છે, કાકડી જે છે એ પ્રત્યેક વનસ્પતિ તો છે ને, પ્રત્યેક વનસ્પતિમાં જે કહીને એક રાઈ જેટલી કટકી લેવામાં આવે તેમાં અસંખ્ય શરીર અને એક શરીરના આશરે એક જીવ છે. અને સાધારણમાં શું છે? એક શરીરના આશરે અનંત જીવ છે. આટલો મોટો ફરક પડી જાય છે. એટલે અષ્ટમી ચતુર્દશીના દિવસે સમજો, અષ્ટમી ચતુર્દશીના દિવસે આવા જે પર્વના દિવસોની અંદર આપણે હરિનો સેવન નથી કરતા અને કંદમૂળ વગેરેનું તો ક્યારેય સેવન કરવાનો પ્રશ્ન હોતો જ નથી. બરાબર. એટલે આ અભ્યાસ કરવાથી જીવને આવા પ્રકારના પરિણામોની અંદર ભદ્રિકતા જોવામાં આવે છે. તો આપણે નીચેથી ઉપર આવી રહ્યા છે. 8 ખ્યાલ આવે કે ભૂલી ગયા? કઈ જગ્યાએ 8 જગ્યા નથી હોતા? બોલો. દેવ બોલો. હા પછી હા બોલો. કેવલીનું શરીર અને આહારક શરીર. પછી અને હા પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય ને 8 થઈ ગયા ને. એ સિવાયના બાકીના બધાના શરીરમાં આ બાદર ની ગોદના જીવો જોવામાં આવે છે. તો એ સિવાયના બાકી કોણ રહે? તો ઉઠાવો. વનસ્પતિ બાકી રહી ગયું હતું. તો વનસ્પતિના કેટલા ભેદ છે? પ્રત્યેક અને સાધારણ. તો સાધારણની તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સાધારણ કોના આધારે? તો પેલું જે પ્રત્યેક રહ્યું ને, તો પ્રત્યેકના આધારે રહેલા છે. સાધારણ એટલે બાદર નિગોતી, એ તો આના રહેલા છે. પછી આગળ વધીએ આપણે એક સ્ટેપ આગળ વધીએ. હવે તો એક ઇન્દ્રિયમાંથી ક્યાં આવીશું આપણે? 2 ઇન્દ્રિયમાં. તો 2 ઇન્દ્રિયમાં ઈયળ, અળસિયું, તો એના આધારે હોય કે ના હોય? બોલો. હવે હોય ને. એના આધારે પણ આ બાદરની ગોદના જીવ હોય છે. એટલે હવે સમજો, આપણે કહે છે 2 ઇન્દ્રિયથી માંસની સંજ્ઞા ચાલુ થાય. વચ્ચે કહ્યું હતું ને આપણે, ત્રસમાં આવ્યો ને એટલે માંસ બને. એટલે જે આ ઈયળ, અળસિયા વગેરે એની અંદર એના સેવનમાં માંસાહારનો પણ દોષ આવે છે અને આ બહુઘાતનો પણ દોષ આવે છે. સમજાય છે કે નહીં? માંસાહારનો દોષ અને બહુઘાતનો પણ દોષ આવે છે. 2 ઇન્દ્રિયમાં. પછી ત્રિઇન્દ્રિય લઈ લો. 3 ઇન્દ્રિય જે છે એના આધારે પણ આ બાદરની ગોદના જીવ. પછી 4 ઇન્દ્રિયમાં ભમરો વગેરે જોયા. અસંગની પંચેન્દ્રિયના શરીર, સંઘની પંચેન્દ્રિયમાં આપણું આ ત્રિયંચનું શરીર અને આપણા જે શરીર, આપણું શરીર. બરાબર છે કે નહીં? કેમ કે શરીર મનુષ્યના 2 જ બાદ કર્યા. કોનું? કેવડીનું શરીર અને આહારક શરીર. એ સિવાય આપણા જે શરીર છે આ ઉદારિક શરીર, તો આને આ કહેવાય ને આ માંસાહારનું કોઈ સેવન કરે, એગ્સ વગેરે, મીટ વગેરે જે ખાય છે ને પશુઓના વગેરે, તો એની અંદર માંસાહારનો પણ મોટો દોષ લાગે છે અને બહુઘાતનો પણ દોષ લાગે છે. આના પરથી તમને ખ્યાલ આવશે, આખો એક સ્ટેપ ખ્યાલ આવશે. જો ખાલી પ્રત્યેક વનસ્પતિ છે, અપ્રતિષ્ઠિત પ્રત્યેક, જેમાંથી નિગોદના જીવો શું થયા છે? નીકળી ગયા. તો એ તમે ખાઓ છો ને, તો સચિત્ત તો છે ને, એમાં જીવ છે.
એટલે એમાં દોષ લાગે છે, બરાબર. એના કરતા વધારે દોષ સપ્રતિષ્ઠિત પ્રતીકમાં લાગે છે. અપ્રતિષ્ઠિત પ્રતીક કરતા સપ્રતિષ્ઠિત પ્રતીકમાં વધારે દોષ લાગે છે, બરાબર છે ને. એની અંદર વધારે દોષ લાગે છે, કેમ કે એના આધારે તો નિગોદિયા જીવ રહેલા છે સપ્રતિષ્ઠિતમાં. પછી એનાથી ઉપર આવો. હવે આ બે સ્ટેપ જોયા. ત્રીજું સ્ટેપ આવો તો ક્યાં આવીશું કહેશો? વધારે દોષ. એકમાં તો પેલી અપ્રતિષ્ઠિત પ્રત્યેકની વાત કરી, બરાબર, એક શરીરના આશ્રય એક જીવ. પછી બીજા એના કરતા વધારે દોષ છે એક શરીરના આશ્રય અનંત જીવ, એ સપ્રતિષ્ઠિત પ્રત્યેક, બટાકા, ગાજર વગેરે, મૂળા વગેરે. પછી એના કરતા વધારે સ્ટેપ બોલો, ખ્યાલ આવે છે? બે ઇન્દ્રિયમાં આવો. હવે ક્યાં આવવાનું? બે ઇન્દ્રિયમાં. તો બે ઇન્દ્રિયમાં માંસાહારનો દોષ પણ લાગ્યો, બરાબર છે ને. માંસાહારનો દોષ પણ લાગ્યો ને બહુ ઘાતનો પણ દોષ લાગ્યો, એટલે એના કરતા વધારે દોષ થઈ ગયો ને. સમજાય છે ને. અને બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, તો જેમ જેમ ઉપર જાઓ ને તો એ જીવની ઇન્દ્રિયોની એવી દુર્લભતા છે, દુર્લભતા. તો જીવને, એવા જીવને મારવામાં અંદરમાં ક્રૂરતા પણ વધારે જોવામાં આવે. અંદરમાં સામે મનુષ્ય હોય ને એને મારવામાં તો અંદરમાં ક્રૂર પરિણામ પણ વધારે જોવામાં આવે છે. સામે પર્યાય દુર્લભ છે તો ત્યાં દોષ પણ એટલો વધારે લાગતો જોવામાં આવે છે. તો આ આપણે થોડીક ચર્ચા એક ચાર્ટમાં થોડું સાઈડનું બાકી હતું ને, તો એની ચર્ચા આપણે શેષ હતી, તો એની વાત આપણે અત્યારે કરેલી છે એની, બરાબર. જુઓ હવે હવે જે આપણે ટોડરમલજી સાહેબે આ મનુષ્ય પર્યાય, એની અંદર સ્વાધ્યાયનો યોગ મળવો ઘણો દુર્લભ છે. અને એના માટે એમને સૌથી પહેલા તો વાત કરી કે સૌથી પહેલા તો મનુષ્ય ભાવ જે છે એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી ઘણી દુર્લભતા છે. એને આપણે જરાક થોડું જોયું હતું. થોડાક આગળ વધીએ છીએ. જુઓ શું કહે છે અહીંયા. જુઓ, पुनश्च हे भव्य, शास्त्र अभ्यास करने का समय એટલે अवसर पाना महा दुर्लभ है. किस कारण सो कहते हैं? पहलू, एकेंद्रिय आदि असंगनी पर्यंत जीवों के तो मन ही नहीं है, और नारकी એમને આપણે વાંચવાનું તરત જ એક એક ગતિ દેખાવી જોઈએ આપણને, બરાબર. और नारकी वेदना से पीड़ित. અને તમને એક સિમ્પલ કોઈ પેટમાં બહુ દુખતું હોય અને તમને સ્વાધ્યાય કરવામાં બેઠેલા હોય તો પેટમાં બહુ દુખતું હોય તો કેવી મજા આવે? પેટમાં એકદમ સૂળ ભોંકાય છે. હા, તો પહેલાં ભાઈ આ સોલ્વ, પછી અત્યારે હમણાં મને તમે સમયસાર બરાબર છે, પણ મને પહેલાં આનું પ્રોબ્લેમ સોલ્વ કરો. સમજાય છે કે નહીં? તો પેટમાં ખૂબ દુખે છે તો સ્વાધ્યાયમાં ઉપયોગ નહીં લાગે ને. તો નારકી જીવોને તો કેટલી વેદનાઓ છે, બરાબર છે કે નહીં? જો હવે કોઈ કંઈ નહીં, પણ નરકમાં પણ સમ્યક દર્શન થાય છે. હવે એ સામે વેદનાથી દુઃખી જીવો ઘણા છે, પેલા પર્સન્ટેજ વાઇઝ બહુ જ ઓછા છે, બરાબર. એટલે એને તારે આગળ કરવાની જરૂર નથી. और नार की वेदना से पीड़ित त्रियंश विवेकથી રહિત છે. દેવ છે એ વિષય આસક્ત છે. કહ્યું હતું ને, દેવ તો વિષય ભોગની અંદર ચકનાચૂર છે. એમને વિષય આસક્ત છે. દેવોને કંઈ પેલું શું કહેવાય ને, આપણે કાલે વાત કરી, દેવોને કોરોના થાય કે ના થાય? હા, દેવોને કેન્સર થાય કે ના થાય? દેવોને હોસ્પિટલમાં જવું પડે કે ના પડે? પેલા બેડ તૈયાર કરવા પડે, બોટલ ચડાવવા પડે. દેવોને એવું કશું પાપનો ઉદય જ નથી. દેવના શરીરમાં આ બધા રોગ વગેરે થઈ જાય એવું હોતું જ નથી, બરાબર છે કે નહીં? તમે શું પેલું કહો છો, વર્ટિગો કે શું કહો છો? હા હા હા, દેવોને એવા પ્રકારના શરીરમાં કોઈ જાતિના રોગ વગેરેનો પ્રશ્ન હોતો નથી. જુઓ, આગળ કહે છે, જો देव विषयासक्त, इसलिए मनुष्यों को अनेक सामग्री मिलने पर, હવે આગળ કહે છે, इसलिए मनुष्यों को अनेक सामग्री मिलने पर शास्त्र अभ्यास होता है. હવે મનુષ્યની વાત કરીને, મનુષ્યને પણ અનેક સામગ્રી મિલને પર, અનેક સામગ્રી મિલને પર શાસ્ત્ર અભ્યાસ હોતા હૈ. એટલે આપણે વાત કરીને, આ તમારે ઘરમાં તકલીફ છે ને અત્યારે, તમે ના કીધું કે આવી, તો હવે જો આવા પ્રકારની સમસ્યા હોય એવા વખતે સ્વાધ્યાય કરવાનો જે ભાવ બનવો જોઈએ ને, અંદરમાં ઘણી ભાવના હોય કે મારે સ્વાધ્યાય કરવો છે. રોજ ભલે આપણે 2-3 કલાક સ્વાધ્યાય કરતા હોઈએ, છતાં પણ આવી શરીરમાં પીડા થાય એ વખતે સ્વાધ્યાય કરવાના પરિણામ જલ્દીથી બનતા નથી.
ભલે ભાવના આપણી હોય પણ પછી હવે જરા સારું થઈ જાય પછી પાછું આપણે સ્વાધ્યાય શરૂ કરીશું એવી ભાવના બને છે. પણ એ વખત દરમિયાન શું થાય કે પહેલા મને આવું ઠીક થઈ જાય પછી હું સ્વાધ્યાય કરીશ. જ્યારે નારકીઓને શું હશે, સારું થવાનો પ્રશ્ન હોતો જ નથી. જ્યારે દેવોની મનુષ્યની અંદર પાછું સાતાનો ઉદય આવે તો સુવિધા જ થતી જોવામાં આવે છે. એટલે લખે છે, જુઓ શું કહે છે, જુઓ सो मनुष्य पर्याय की प्राप्ति होना ही द्रव्य क्षेत्र काल भाव से महादुर्लभ है. एमा पहलू द्रव्य એટલે संख्या, वहाँ द्रव्य से એટલે संख्या से लोक में मनुष्य जीव बहुत थोड़े हैं. સૌથી ઓછી સંખ્યા મનુષ્યની છે. કેટલા અંક પ્રમાણ કહ્યું હતું? ડિજિટ 29 ડિજિટ પ્રમાણ છે. बहुत थोड़े हैं. तुच्छ संख्यात मात्र ही है पर्याप्त मनुष्यों की अपेक्षा. बाकी अपर्याप्त जी से ने ये तो असंख्यात से. और अन्य जीवों में निगोदिया अनंत हैं. दूसरे जीव असंख्यात है. दूसरे में कौन लेवाना? देव ने नारकी, ये बता असंख्यात से. निगोदिया એટલે ત્રિઅંશની ફાઇલ ખોલી દીધી. અનંત છે. મનુષ્યની અંદર સંખ્યા એટલે ત્રણ સંખ્યાત અસંખ્યાત અસંખ્યાત અનંત ચાલે. સંખ્યાત અસંખ્યાત અસંખ્યાત અનંત. મનુષ્ય કેટલા? સંખ્યાત પર્યાપ્ત. દેવ અસંખ્યાત, નારકી અસંખ્યાત અને ત્રિઅંશ અનંત. બરાબર. એટલે સૌથી ઓછી સંખ્યા આપણી છે. નંબર લાગી ગયો 10 કરોડમાંથી પેલા 10 નો નંબર લાગ્યો હતો એ પ્રમાણે. બરાબર. જુઓ હવે ક્ષેત્ર સાંભળજો. पुनश्च क्षेत्र से मनुष्यों का क्षेत्र बहुत छोटा है. मनुष्यનું ક્ષેત્ર બહુ જ નાનું છે. 2.5 द्वीप मात्र ही हैं तथा अन्य जीवों में एकेंद्रियों का क्षेत्र सर्वलोक है અને औरों का कितनेक राजू प्रमाण है. કેટલી ટોટલમાં સરસ વાત લખી છે. ક્ષેત્ર અપેક્ષાએ દુર્લભ. પહેલો જરાક વિચાર કરીએ, જે આપણે 343 ઘન રાજુનો લોક ભણ્યા આપણે, બરાબર છે કે નહીં? એમાં સમજો મનુષ્ય લોક જે છે વચ્ચે એક તો ત્રસ નાડી આવી ગઈ. બરાબર છે. તો 343 ઘન રાજુનો લોક છે ને, એમાં વચ્ચે એક ત્રસ નાડી 14 ઘન રાજુની. 14 રાજુ ઊંચાઈ, એક રાજુ બાય એક રાજુ, એટલી જ. 343 માંથી 14 બાદ કરો તો 329. બરાબર. 329 ઘન રાજુ. બરાબર છે ને. ત્યાં તો બધા એકેન્દ્રીય સ્થાવર અને ત્રસ નાડીમાં એ પાછા સ્થાવર તો પાછા ખરા જ. હવે આ જે ત્રસ નાડીમાં પણ પેલો જન્મ લેવો દુર્લભ છે. કેમ કે ત્રસ નાડીમાં વચ્ચે આવો તો જોઈએ ને. અને ત્રસ નાડીની અંદર પણ આ મનુષ્યની વાત કરીએ છીએ મધ્યલોકની અંદર. મધ્યલોકમાં અને મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. અસંખ્યાત દ્વીપ સમુદ્ર. અસંખ્યાત દ્વીપ સમુદ્ર જે છે એમાં વચ્ચે ખાલી માત્ર અઢી દ્વીપ એટલે અઢી દ્વીપની અંદર બે સમુદ્ર આવી ગયા. એક જંબુ દ્વીપ, લવણ સમુદ્ર, પછી ધાતકી ખંડ દ્વીપ, કાલોદરી સમુદ્ર અને પુષ્કરાર્ધ દ્વીપ અને બધા માનુષોત્તર પર્વત આવી ગયો ફરતા. તો આ મનુષ્યનું ક્ષેત્ર. હવે આના પરથી આપણે સમજીએ ત્યારે ખ્યાલ કે 343 ઘન રાજુમાં આ મનુષ્યને રહેવાની જે જગ્યા જે છે કેટલી લિમિટેડ જગ્યા છે. એટલે બતાવું છે ક્ષેત્ર અપેક્ષાએ પણ દુર્લભ છે. જેમ આપણે સમજવા માટે ક્યારેક કહીએ કે ભાઈ જે સમજો કે ભાઈ આપણે એક સમજવા માટે કે ભાઈ 100 કિલોમીટરના ઘેરાવાનું એક રાઉન્ડ છે. 100 કિલોમીટરના ઘેરાવાનું રાઉન્ડ. એની વચ્ચે એક નાનો 1 ઇંચ બાય 1 ઇંચના ડાયામીટર વાળો એક સર્કલ છે. અને તમારે આમ કોઈન નાખવાનો અને ત્યાં આગળ જઈને પડવો જોઈએ. કોઈન ત્યાં આગળ સમજે ને. 100 કિલોમીટર આપણે કીધું 1000 કિલોમીટરના ઘેરાવામાં છે. અને તમે આમ કોઈન ઉછાળ્યો અને આટલું એક જે નાનું સર્કલ છે ત્યાં જઈને કોઈન ગોઠવાઈ જવો જોઈએ. તો કેટલું દુર્લભ છે ને. આમ નાખો થોડા આમ ગયો, થોડું આમ ગયો, થોડું આમ ગયો, થોડું આમ ગયો, થોડું આમ ગયો. બસ એવી રીતે આ અઢી દ્વીપની અંદર. હવે અઢી દ્વીપમાં જન્મ તો થયો પણ પાછો મનુષ્ય પર્યાયમાં જન્મ થયો પાછો. અઢી દ્વીપમાં જન્મ થયો અને પછી 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિયમાં જન્મ થાય તો કોઈ કામનું નહીં પાછું. અઢી દ્વીપની અંદર મનુષ્ય પર્યાય. બરાબર. જુઓ એટલે લખે છે
पुनश्च क्षेत्र से मनुष्यों का क्षेत्र बहुत छोटा है, 2.5 द्वीप मात्र ही हैं, तथा अन्य जीवों में एकेंद्रियों का क्षेत्र सर्वलोक है। હવે એકેન્દ્રિયની વાત કરવામાં આવે તો એકેન્દ્રિય જીવ ક્યાં છે? લોકની અંદર બધે જે હોય ને ત્રણે ત્રણ વાત વલય સહિત બધે એકેન્દ્રિય જીવ તો બધે જોવામાં આવે છે. એટલે એકેન્દ્રિયમાં જન્મ તો એમને થઈ જશે. હા, જે નથી બધા કોલેજમાં એડમિશન લેવાનું છે, સૌથી લાસ્ટ ફેકલ્ટી જે હોય ને સૌથી બોટમમાં એ તો કે એમને એડમિશન મળી જશે ત્યાં આગળ. પણ જે ટોપ વાળી જે ફેકલ્ટી કહેવાય એના માટે તમારે મહેનતની જરૂરી છે, એ કહે છે. हाँ, अन्य जीवों में एकेंद्रियों का क्षेत्र सर्वलोक है। પછી શું લખ્યું છે? औरों का कितनेक राजू प्रमाण है। तो औरों માં શું આવ્યું? દેવ અને નારકી. તો દેવલોક ઉપર છે ને અને થોડાક નીચે છે, તો એ ઉપરમાં આવી ગયો અને નારકી ક્યાં છે? નીચેના. તો કેટલાક રાજુ જે છે એના ગણિત છે, નીચે આમ 7 રાજુ છે, તો જ્યાં સુધી હોય છઠ્ઠે નરક સુધી ત્યાં 6 રાજુ, બરાબર. પછી તો નીચે નિગોદિયાનું સ્થાન છે, ઉપર પણ એ પ્રમાણે છે, બરાબર. એટલે અહીંયા બતાવ્યું ક્ષેત્ર અપેક્ષાએ પણ મનુષ્ય ભાવ મળવું દુર્લભ છે. 2 થયા. કયા કયા 2 થયા? દ્રવ્ય અને ક્ષેત્ર. હવે આવશે નંબર काल. શું કહે છે જો? पुनश्च काल से मनुष्य पर्याय में उत्कृष्ट रहने का काल अल्प है. ચારે ગતિમાં મનુષ્ય પર્યાયમાં રહેવાનો કાળ પણ થોડો છે. कर्म भूमि की अपेक्षा पृथकत्व कोड़ी पूर्व मात्र ही है. मनुष्य पर्यायમાં ભોગભૂમિ અને કર્મભૂમિ બે કહેવાય ને, ભોગભૂમિ અને કર્મભૂમિ. તો મુખ્યતઃ તો કર્મભૂમિની વાત છે, કેમ કે મોક્ષ જે થાય છે કર્મભૂમિના મનુષ્યનો મોક્ષ થાય છે, ભોગભૂમિના મનુષ્યનો મોક્ષ થતો નથી, બરાબર. ભોગભૂમિના જીવો ચોથા ગુણસ્થાનથી ઉપર પણ નથી જઈ શકતા, એટલે કર્મભૂમિમાં જન્મ લેવો એ વધારે દુર્લભ છે. અને કર્મભૂમિના મનુષ્યનું આયુષ્ય એ કયું? પૃથકત્વ કોટી પૂર્વ માત્ર. એટલે કોટી પૂર્વ એટલે 1 કરોડ પૂર્વ. જ્યારે ભોગભૂમિમાં જઈએ ને, ભોગભૂમિનું ખબર છે કેટલું આયુષ્ય હોય વધારે ભોગભૂમિમાં? હા, 3 પલ્ય. ભોગભૂમિની અંદર વધારે આયુષ્ય છે 3 પલ્યનું જોવામાં આવે, 3 પલ્યનું. કર્મભૂમિની અંદર કોટી પૂર્વ માત્ર, જે કે પૃથકત્વ કોટી પૂર્વ, 1 કરોડ પૂર્વ એ પૃથકત્વ માત્ર, એ થોડુંક એનું ગણિત છે જે જો. तो पुनश्च काल से मनुष्य पर्याय में उत्कृष्ट रहने का काल अल्प है, कर्म भूमि की अपेक्षा पृथकत्व कोड़ी पूर्व मात्र ही है, तथा સાંભળજો अन्य पर्यायों में, હવે अन्य पर्यायों में એટલે જોઈએ હવે, अन्य पर्यायों में उत्कृष्ट रहने का काल एकेंद्रियों में तो असंख्यात पुद्गल परिवर्तन मात्र और दूसरों में संख्यात पल्य मात्र है. શું કહ્યું ઈંગાડી? બરાબર. જુઓ, આ ઉત્કૃષ્ટની વાત ચાલી રહી છે ને. अन्य पर्यायों में उत्कृष्ट रहने का काल, એટલે મનુષ્ય પર્યાયની વાત કરી, કર્મભૂમિની અપેક્ષાએ પૃથકત્વ કોટી પૂર્વ માત્ર. ત્રિયંચની ફાઇલ ખોલવામાં આવે તો એમાં એને મુખ્યત્વે એકેન્દ્રીયની વાત કરીને કહ્યું. શું કહ્યું? એકેન્દ્રિયો મેં તો અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન, જે આપણે આગળ ભણ્યા પણ ખરા. અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન યાદ છે? અસંખ્યાત પુદ્ગલ પરાવર્તનને સમજ્યા હતા. એક પુદ્ગલ પરાવર્તનનો કાળ એટલો લાંબો છે કે એના અનંતમાં ભાગમાં અનંત સાગર આવી જાય. બીજે શબ્દોમાં કહીએ ને તો એક પુદ્ગલ પરાવર્તન એટલે અનંતાનંત સાગર. એવા કેટલા? તો શું લખ્યું છે? અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન. ત્યાં રખડે છે, એટલે આપણે કહ્યું પણ ધીરે દેહ છૂટી ગયો અને ત્યાં પહોંચી ગયો ને, તો ત્યાં પહોંચી ગયો તો એટલો ટાઈમ ત્યાં રખડ્યા કરશે. એક આપણે ભાવ સ્થિતિ કાય સ્થિતિની થોડી વાત કરી હતી, જો તમને ખ્યાલ હોય તો. ભાવ સ્થિતિ કાય સ્થિતિ, તો એ થોડી વાત સાથે કરી દઉં. દેવોને છે ને, દેવોની જેટલી ભાવ સ્થિતિ હોય ને એટલી જ કાય સ્થિતિ હોય. દેવની ભાવ સ્થિતિ જેટલી હોય ને એટલી, કેમ કે દેવ મરીને શું ના થાય? દેવ ના થાય, એટલે એમની ભાવ સ્થિતિની જેટલી જ કાય સ્થિતિ. એવું બીજું કોનું હોય કહી શકશો? નારકીઓની પણ જેટલી ભાવ સ્થિતિ હોય ને એટલી જ કાય સ્થિતિ હોય. ત્રીજું કહી શકશો?
ત્રીજું, ભોગભૂમિના જે જીવો હોય, કેમ કે ભોગભૂમિના જીવો નિયમથી દેહ છૂટ્યા પછી ક્યાં જાય? દેવગતિમાં જાય, નિયમથી દેવગતિમાં જાય. એટલે ભોગભૂમિના જે જીવો છે, મનુષ્ય હોય કે તિર્યંશ હોય, એમની જેટલી ભવ સ્થિતિ છે એટલી શું છે? કાય સ્થિતિ છે. બરાબર છે કે નહીં? એટલે આ જે વાત કરી છે કે એકેન્દ્રિયમાં જીવ ગયું અને પછી એકેન્દ્રિયોના અલગ 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 શરીર ધારણ કર્યા કરે તો કેટલા? તો કે છે અસંખ્યાત પૂતગલ પરાવર્તન કરી નાખે છે. અને પછી લખ્યું છે और दूसरों में संख्यात पल्य मात्र है. दूसरों में શું છે? સંખ્યાત પલ્ય માત્ર. તો दूसरों શું લેવાનું હવે? दूसरों में તો दूसरों में संख्यात पल्य मात्र કહેતા બાકી રહ્યા દેવ અને બીજું રહ્યા નારકી. દેવ અને નારકી. તો દેવોની અંદર વધારેમાં વધારે જે કહે ને 33 સાગર કહ્યા છે. સાગર એના પલ્ય બની જાય છે. બરાબર? 20 કોડાકોડી 10 કોડાકોડી સાગરનો એક પલ્ય થાય. 10 કોડાકોડી સાગરનો એક પલ્ય થાય. નરકની અંદર પણ વધારેમાં વધારે કેટલા છે? 33 સાગર. 33 સાગર. તો એના પણ પલ્ય બની જાય 10 કોડાકોડી સાગરનો એક પલ્ય. એટલે એમને લખી દીધું કે दूसरो में संख्यात पल्य मात्र है. बराबर છે ને? સમજણ પડી ને? ચારની વાત સમજો. મનુષ્યની વાત કરી પૃથકત્વ કોડી પૂર્વ માત્ર કર્મભૂમિમાં. એકેન્દ્રિયમાં ત્રિયંચોમાં એકેન્દ્રિયને લીધા અને અસંખ્યાત પૂતગલ પરાવર્તન પકડી લીધું. બરાબર? અને રહ્યા દેવ અને નારકી એમના લખે સંખ્યાત પલ્ય માત્ર. સંખ્યાત પલ્ય માત્ર. બરાબર? કેમ પલ્ય લીધા એ પણ તમને કહું કે નીચેના અમુક જે દેવ છે ને એમના સાગરમાં પૂરા આયુષ્ય નથી હોતા, પલ્ય સુધી હોય ઉત્કૃષ્ટ. બરાબર છે કે? હા, 10 કોડાકોડી પલ્યનો એક સાગર. અચ્છા એવું બોલ્યો. અચ્છા, 10 કોડાકોડી પલ્યનો એક સાગર. 10 કોડાકોડી પલ્ય એનો એક સાગર. બરાબર? 10 કોડાકોડી પલ્યનો એક સાગર. એટલે સમજી શકીએ આપણે. જો એટલે આવી રીતે એક સાગરમાં સમજો, એક સાગરમાં 10 કોડાકોડી પલ્ય માટે 33 સાગરમાં કેટલા? તો 33 ગુણ્યા 10 કોડાકોડી. એટલે જે માપ આવે ને એ સંખ્યામાં થઈ ગઈ, અસંખ્યાત નહીં કહેવાય, એ સંખ્યાત થઈ ગઈ. એટલે સંખ્યાત પલ્ય માત્ર દેવ અને નારકીઓનું. ઠીક છે ને? હવે આપણે આની અંદર થોડીક આપણા સાથે જોડવી છે વાત. આજે કરોડ પૂર્વનું મનુષ્યનું જે કર્મભૂમિનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહ્યું ને, આપણું કેટલું છે અત્યારે? કરોડ પૂર્વ ખરું આપણું? હા, 100 એ પૂરા કરે તો કરે. એમાં સમજીએ ને આપણે, વચ્ચે વાત થઈ પણ હશે. કદાચ એવું બને ને કે જેટલા આપણે ભોગવવાના છે ને આ મનુષ્ય પર્યાયમાં જેટલા, એના અડધા ઉપર તો ક્રોસ થઈ ગયા હશે. મોટા ભાગના અડધા તો ક્રોસ થઈ ગયા ને. બાકી થોડા રહ્યા છે ને, બાકી થોડા રહ્યા છે એની અંદર આમ કરી નાખું ને આમ કરી નાખું, પછી આમ કરી નાખું ને અહીંયાથી કમાઈ લો ને અહીંયાથી કમાઈ લો, અહીંયાથી કમાઈ લો. વચ્ચે હમણાં એક તમે બધાએ તો જોયેલું જ હશે મારા કરતાં વધારે વખત. મારે હમણાં જ એક જોવાનું થયું હતું, બતાવ્યું અમને કે એક વિડીયો હતો. એની અંદર એક માણસ હતો, એની આગળ આમ આમ દંડી હતી અને આગળ એક પોટલું હતું. પોટલું છે એનું સમજો છો કે નહીં? પોટલું છે એનું પૈસાનું પોટલું હતું. બરાબર છે કે નહીં? અને આમ દંડી હતી ને આમ બાંધેલી હતી ને પેલો માણસ એ લેવા માટે આમ દોડ દોડ કરે. હવે આની સાથે આ કનેક્શન હતું. બરાબર? હવે જેટલું દોડે એટલું પેલું પોટલું શું થાય? આગળ ને આગળ આગળ ને દોડતો 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 જાય. પેલું પોટલું તો એના હાથમાં આવે નહીં અને પાપનું પોટલું બાંધતો જાય. પાપનું પોટલું બાંધતો જાય, બાંધતો જાય. હા, ખ્યાલ આવે છે કે નહીં? દરેકે જે શ્રીમદ જે લખ્યું છે ને, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. આટલી બધી લક્ષ્મીમાં ધનમાં તું ધનના ઢગલામાં આળોટે છે, છતાં પણ હજુ ધન ક્યાંથી વધારે કમાવું એ સંબંધીના ગુરુદેવના પ્રવચનોમાં ગઈકાલે સ્વાધ્યાયમાં આવ્યું હતું. ઊંડો માયાવી એવા શબ્દ. માયાવી તો ખરે, એવા માયાચાર છલ કપટ કરે, ઊંડો શબ્દ વાપરે. એવા જાતિના છલ કપટ કરે ધન કમાવવા માટે, કાવા દાવા કરે કે અહીંયાથી કમાવું ને અહીંયાથી કમાવું, અહીંયાથી કમાવું. તો શ્રીમદજીએ સ્પષ્ટ લખ્યું ને, વધવા પણ સંસારનું નરદેહને હારી જવું. એમ પણ લખ્યું એમને,
રોટલાની વ્યવસ્થા થઈ ગઈ છે અને પોટલા શું કામ માંગે છે? પોટલા એટલે પાપના પોટલા. એટલે આ દુર્લભતામાં આપણે આ સમજવાનું છે, દુર્લભતામાં. આટલી તને 50-100 વર્ષની આયુષ્ય મળી, એમાં અડધી નીકળી ગઈ, હજુ તો કંઈ ઠેકાણા નથી ને, હજુ તો બીજા અંદરમાં કાંઈ ના કાંઈ પ્રકારના ઘોડા દોડી રહ્યા છે તને. જો દોલતરામજી લખ્યું એટલા માટે, દોલ સમજ સુન ચેત સયાને, કાલ વ્રથા મત ખોવે, यह नर भव फिर मिलन कठिन है, जो सम्यक नाही होवे. હા, જો પછી જોઈશું એને આગળ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ. હવે બાકી શું રહ્યું? ભાવ. બરાબર છે કે નહીં? ભાવ. જો પુનશ્ચ भाव से तीव्र शुभ अशुभपना रहित ऐसे मनुष्य पर्याय के कारणभूत परिणाम होना अत्यंत दुर्लभ है. મનુષ્ય પર્યાય ફરીથી મળે એવી જાતિનો, ફરીથી મળે અથવા તો જ્યાં પણ હોય તો મનુષ્ય પર્યાયને યોગ્ય એવી જાતિના ભાવ બનવા પણ બહુ દુર્લભ છે. જો પુનશ્ચ ભાવ સે तीव्र शुभ अशुभपना रहित, तीव्र शुभ પણ નહીં, तीव्र अशुभ પણ નહીં. तीव्र अशुभ હશે તો નરકમાં જશે, तीव्र शुभ હશે તો દેવમાં જશે. એટલે तीव्र शुभ પણ નહીં, तीव्र अशुभ પણ નહીં એવી જાતિના परिणामથી रहित ऐसे मनुष्य पर्याय के कारणभूत परिणाम होना अत्यंत दुर्लभ है. આ ભાવની દુર્લભતા બતાવી. अन्य पर्याय के कारणभूत अशुभ रूप और शुभ रूप परिणाम होना सुलभ है. જેને આપણે સમજ્યા હતા, જો કાલની વાત તમને ખ્યાલમાં હોય તો સ્વાધ્યાયમાં આવી હતી વાત આપણે કે સૌથી વધારે ભવજીવને જે મળે છે ને ત્રિયંચના, અને સૌથી ઓછા કોના? મનુષ્યના. બરાબર છે ને? તો મનુષ્ય ભવ એ એક મનુષ્ય ભવ, તો એની સામે અસંખ્ય નરકના, અને એના કરતા પણ અસંખ્યાત ગણા વધારે ભવ કોના? દેવના. હવે આપણે ત્રણની વાત આપણે સમજીએ અત્યારે આપણે. તો નરકમાં જવા, સમજો આ ત્રણ લીધા, મનુષ્ય, નારકી, દેવ. તો નરકમાં કેવા પરિણામથી જાય? તીવ્ર અશુભથી. દેવમાં તીવ્ર શુભથી. બરાબર છે ને? હા, તો નરકમાં જેટલી વાર ગયો એના કરતા સ્વર્ગમાં વધારે ગયો. તો નરકમાં જવા યોગ્ય તીવ્ર અશુભ ભાવ કરતા સ્વર્ગમાં જવા યોગ્ય તીવ્ર શુભ ભાવ વધારે કર્યા. બરાબર. હવે રહ્યો બાકી કયો ભાવ? મનુષ્યનો ભાવ. તો મનુષ્ય ભાવને યોગ્ય તીવ્ર અશુભય નહીં, તીવ્ર શુભય નહીં એવી જાતિના પરિણામના ફલમાં મનુષ્ય ભાવનો યોગ બનતો હોય છે, એવી જાતિના પરિણામ થવા પણ અત્યંત દુર્લભ છે. અને એ બધું તું ક્રોસ કરીને આજે આ જે મનુષ્ય પર્યાયની જે દુર્લભતા આપણે કહી રહ્યા છીએ, તો મનુષ્ય પર્યાયની દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જે દુર્લભતા કહેવાય, એ બધા દુર્લભ સ્ટેપને તું ક્રોસ કરતો કરતો આગળ આવે છે. જેમ તમારે પેલા ક્રિકેટની અંદર હોય છે ને, ક્રિકેટમાં નથી હોતું આ બાજુ 10 ટીમ હોય ને આ બાજુ 10 ટીમ હોય, પેલા બે રમે, પેલા બે રમે, પેલા બે રમે, એવું કંઈક હોય છે ને. પછી પેલું સેમી ફાઇનલ કહેવાય, પછી ફાઇનલ કહેવાય. તો આટલે સુધી અમે આવ્યા નથી કહેતા. અમુક તો પહેલા રાઉન્ડમાં જ હારી ગયા, અમુક બીજા રાઉન્ડમાં હારી ગયા. તું એક પ્રકારથી સમજો ને તો છેક સેમી ફાઇનલ એક પ્રકારથી પકડીને ચાલો, તો એ રાઉન્ડ સુધી તો તું ક્રોસ કરીને આગળ આવી ગયો. હવે તારે ફાઇનલ મેચમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાની બાકી રહે છે. આમ જોઈએ તો આપણે નથી હોતું જગતની અંદર જ્યારે પેલી સેમીફાઇનલમાં પણ જીતી જાય તો પછી ફાઇનલ માટે કે હવે શું થશે, બધું આખું કન્ટ્રી બધું બંધ, ધંધો વ્યાપાર બધી રજા, આજે ફાઇનલ છે, ફાઇનલ છે. એમ ખરેખર જોવામાં આવે ને તો અહીંયા પણ તારે સમ્યક દર્શનની ફાઇનલ મેચ રમવાની છે. જેમ ત્યાં આગળ ફાઇનલ હોય તો બધું બંધ થઈ જાય, તો અહીંયા હવે આટલે સુધી આવે ને મારે રત્નત્રયની પ્રાપ્તિ કરવી છે, તો બીજું બધું બંધ થઈને આની મુખ્યતા થવી જોઈએ ને. પણ આ તો આ ભગવાન આત્માની અનુભૂતિ તો સાઈડમાં જ રહી ગઈ છે, અને ફાઇનલ મેચ વખતે તું પ્રમાદી થઈને બેઠો છે, તો ફાઇનલ મેચ હારી જઈશ તું. જો આગળ કહે છે, સાંભળો.
हाँ એટલે થઈ ગયું ને. अन्य पर्याय के कारणभूत अशुभ रूप और शुभ रूप परिणाम होना सुलभ है. इस तरह शास्त्र अभ्यास का कारण जो पर्याप्त कर्म भूमिया मनुष्य पर्याय उसका दुर्लभपना जानना. પછી વહાં હવે એની વાત આપણે નેક્સ્ટ સ્વાધ્યાયમાં કરીશું પણ વાંચી લઈએ છે. વહાં સુવાસ, ઉચ્ચ કુલ, પૂર્ણ આયુ, ઇન્દ્રિયો કી સામર્થ્ય, તમારા માર્ક્સ મૂકતા જજો આમાં બધામાં પ્લસમાં આવશે કે નહીં મનુષ્ય પર્યાયની સાથે. સુવાસ, ઉચ્ચ કુલ, पूर्ण आयु, इंद्रियों की सामर्थ्य, निरोगपना, सुसंगति, धर्म रूप अभिप्राय, बुद्धि की प्रबलता इत्यादि की प्राप्ति होना उत्तरोत्तर महादुर्लभ है. आ बधामा तारा मार्क्स यस 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 अत्यारे मुकाय से तारा. वह प्रत्यक्ष देखते हैं और इतनी सामग्री मिले बिना ग्रंथ का अभ्यास बन नहीं सकता. અને તને અત્યારે આ સ્વાધ્યાયનો યોગ છે એનો મતલબ તારે આવા બધા પ્રકારની પોઝિટિવિટી છે એની થોડી વિશેષ ચર્ચા જે છે આપણે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર કરીશું.